તો અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખાંભાથી અમરેલી રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે। ખાંભાથી અમરેલી રોડ ઉપર અકસ્માતની ઘટના, ત્યારે સિંગ ભરેલ ટેમ્પો પલટી મારી જતા અકસ્માતની ઘટના, જ્યાં ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ત્યારે ટેમ્પામાં બેસેલા 6 મજૂરને ઈજાઓ પહોંચી, જ્યાં ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, કે જ્યાં અમરેલીમાં ફરી એક અકસ્માતની ઘટના બની છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક ટેમ્પો જે છે એ પડી ગયો છે અને જે સિંગ ભરેલો જે ટેમ્પો પલટી મારી હતી। અકસ્માતની આ ઘટના બની હતી, જ્યાં ડ્રાઈવરે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માતની આ ઘટના બની હતી। આ અકસ્માત છે ખાંભાથી અમરેલી રોડ પરનો, કે જ્યાં ખાંભાથી અમરેલી રોડ ઉપર આ અકસ્માત થવાની ઘટના બની હતી। ત્યારે સિંગ ભરેલો ટેમ્પો જઈ રહ્યો હતો, આ સિંગ ભરેલો ટેમ્પો અચાનક પલટી મારી અને પલટી મારતા અકસ્માત થયો છે। ત્યારે ટેમ્પો ચાલક દ્વારા જે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માતની ઘટના બની। ત્યારે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા થયો અકસ્માત, જ્યાં ટેમ્પામાં બેસેલા 6 મજૂરને ઈજાઓ પહોંચી છે, કે જ્યાં 6 મજૂર કે જેઓ ઈજાગ્રસ્ત છે તેઓને તાત્કાલિક સારવાર માટે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, કે જ્યાં સિંગદાણાનો એક જે ટેમ્પો હતો, સિંગદાણા ભરેલો એક ટેમ્પો જે છે એ પલટી મારવાની ઘટના। ત્યારે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં સિંગદાણાના કોથળા જોવા મળી રહ્યા છે, કે જ્યાં એક ટેમ્પો સિંગદાણા ભરેલો એક ટેમ્પો છે અચાનક પલટી મારી ગયો હતો। ઉલ્લેખનીય છે કે આ ટેમ્પામાં 6 મજૂરો પણ હતા। ત્યારે આ 6 મજૂરો જે ટેમ્પો પલટી મારતા ઈજાગ્રસ્ત બન્યા હતા અને ઈજાગ્રસ્ત બનતા તેઓને તાત્કાલિક જે ખાંભા સરકારી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે મોકલવામાં આવ્યા।